તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. મસાણી મેલડીના નામે જોવાના વાવણું વાળવાના 50,000 રૂપિયા લીધા. મનસુખભાઈ શું બોલ્યા સાંભળો તમે કોલ રેકોર્ડિંગ. હાલો હાલો. હા મનસુખભાઈ. હાલો, કોણ બોલો? મનસુખભાઈ બોલો. હાજી. રામોદવાળા. હાજી. અજયભાઈ બોલો. અજયભાઈ ક્યાંથી? અજયભાઈ ધોળાથી. ક્યાંથી? હાલો. હાલો. હા, ક્યાંથી બોલો? એ ધોળાથી, ધોળા પાસે ટીમ્બી છે ને. હા. તમે રામોદથી બોલો મનસુખભાઈ? હા, રામોદથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. આપણે જો ને તમારા માંડવામાં હું આવ્યો તો. ક્યાં માંડવામાં? રામોદ. મેં ભાઈ કઈ માંડવો નથી ગયો. હે? મેં માંડવો કઈ ગયો જ નથી. તમે મનસુખભાઈ બોલો છો? કોણ હું બોલો? સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. હા, મારી પાસે સાઉન્ડ સિસ્ટમ નું છે, એટલે સાઉન્ડ સિસ્ટમ માં બોલા તમે માંડવામાં આવ્યા હતા ઈ ભાઈ બોલો? હા. હા, તો બોલો બોલો. આપણે ઓલા ભાઈ નામ શું જેનો માંડવો હતો એનું? ઈ તો ભાઈ અરવિંદભાઈ કરશનભાઈ રાઠોડ. અરવિંદભાઈ કરશનભાઈ રાઠોડ. હા હા હા. આપણે નીમુબેન બારામાં ઓલા ભાઈ ડાકલિયામાંથી વાત થઈ, ઈ જ ભાઈ બોલો? નીમુબેન ડાકલિયામાંથી? હા, ઓલા ભાઈ આપણે હમણાં કોન્ફરન્સમાં વાત કરી હતી ને. ના ના. હા હા, શું ના ના? મારે પણ વાત જ નથી. અત્યારે મારે ફોન હાથમાં આવ્યો ને, મને કે ભાઈ આમાં ફોન આવ્યો તો આવી રીતે આમાં વાત થઈ હતી. મેં કીધું તારે ડોફા મને વાત કરાય કે ન કરાય? હવે કાકા મારે તમારી યારે વાત થઈ અને કોન્ફરન્સમાં આપણે વાત કરી અને ઓલા નીમબેનના પૈસા બારામાં મેં તમારી યારે વાત કરી, તમે કીધું જેમ. ના ના, એ મારી યારે છોકરો હતો કે નહીં? હા, કયો છોકરો? હે? કયો છોકરો? મારા કાકાનો છોકરો છે. શું નામ છે એનું? એનું નામ આમ હકીકતમાં મયુર છે. ઈ હશે. પણ તો તમારા ફોનમાં બીજા મયુરભાઈ બોલે એવું આવું કરો? પણ હું દેખીરામાં હતો કે નહીં, તે મારો ફોન એની પાસે હતો. બોલો બોલો. તમને કોન્ફરન્સમાં વાત કરાવી ઓલા ભાઈએ, તમારું રેકોર્ડિંગ મારી પાસે. કોનું? મારું? હા. તો મોટા ભાઈ મેં વાત જ નથી કરી તમારી યારે. તો કાંઈ વાંધો ના. હાલો બોલો બોલો બીજું. હું મેટર શું હતું? હા, ઓલી છોકરી છે એને અહીંયા રામોદ મૂકી ગયા છે, એનો ઘરવાળો. હા. પૈસા તમે 50,000 રૂપિયા લઈ લીધા. એટલે 50,000 નથી લીધા મોટા ભાઈ. 20,000 રૂપિયા આપણે કામ કરવાના લીધા હતા. એ બેન ઘરે આવ્યા ને, હું ઘરે હતો ને, બરાબર. શું કામ કરવાનું ભાઈ? હે? શેનું કામ કરવાનું લીધા હતા? દાણા જોવા બાબતથી. એટલે દાણા જોવા 20,000 રૂપિયા જોઈ? હે? દાણા જોવાના 20,000 રૂપિયા જોઈ? મટીરિયલ લાવવાનું હતું. મટીરિયલ ખર્ચા પેટે 20,000 વધઘટનો જે કઈ હિસાબ થાય ને એને રિટર્ન કરવાનો હતો. આ રીતે અમારા ભાઈ બેન ને ચર્ચા થઈ હતી. એટલે કયું મટીરિયલ એમાં લેવાનું હતું? કેટા બોકડા તમારા મટીરિયલ? બોકડા એમાં બોકડા નું આવે. તો એમાં જે નવધાન આવે કે નહીં, નવધાન નવધાન ને કાળું કપડું આવે ને એ રીતના વહીવટ હતો. અમારા ભાઈ બેન ને આ વહીવટ થયો હતો. એમાં હવે આ ફોન માં તમે આટલું બધું મેટર કે ઈ કેટલું? એટલે 20 મણ અનાજ લ્યો કેટલું એનું ધાન? નવધાન ના 20,000 રૂપિયા થાય. એને 50,000 રૂપિયા અત્યારે કીધા છે ને એનો ઘરવાળો અહીં રામોદ મૂકી ગયો છે. હા. નીમુબેને કીધું કે 50,000 રૂપિયા મારી પાસે લીધા છે, 20,000 રૂપિયા બેંકમાં નાખ્યા, 3 રોકડા લીધા. હા, ચાલો હું રીમુબેન હારે વાત કરી લઉં. એમ નહીં, પણ મારી વાત સાંભળો. હા. તો ઈ તમારે એવું આવું થોડુંક હોય તો થોડુંક એડજસ્ટ કરીને પૂરું કરી દેવાય ને, એવું થોડું કરાય એમ. ના હું રીમુબેન હારે વાત કરી લઉં છું ને મોટા ભાઈ. હા, કે આવું બધું કરીને આવા તાંત્રિક ની વિધા તમે આખી વાત સમજ્યા, બીજાને નો આવી રીતે દુખી ન કરાય. કેમ કે આવી માતાજી કોઈ નથી તમારી પાસે પૈસા 20,000 રૂપિયા લે. એવી મેલડી નથી કે આવા 20,000 રૂપિયા લે. પણ આપણે 50,000 ની કોઈ ચર્ચા થઈ જ નથી. તમે 20 લીધા ને, તમે મારી વાત સાંભળો, ઈ તમે બિઝનેસ કરતા તો ભલે ઠીક છે, તમે તમારી રીતે. મેં ઈ રાઠોડ છે ને, હું રાઠોડ છું. મેં ત્યાં સુધી કીધું તું, મેં કીધું 20,000 રૂપિયા આપે ને બેન, મેં કીધું તારા ઘરનું હું ખાઉં છું ને, બરાબર. મેં કીધું તારું કામ થાય કે નો થાય, બાકી બીજા જેમ આપણે બીજા ભૂવા જેમ આપણે ખાઈ નથી જવાના. તારું કામ જેથી નો થાય ને તેથી બેન મને કહેજે ભાઈ કામ નથી થયું. મને અત્યારે વાત તો સાંભળો, પેલા પૂરું સાંભળશો. મેં કીધું તારું કામ નો થાય ને તેથી તું મને કહેજે ભાઈ મારું કામ નથી થયું, તેથી તને 20,000 રૂપિયા મારા ઘરના પેટે હું તને ચૂકીને પાછા આપી દઈશ. આવી તો અમારે બોલી થયેલી છે. શું કરવું છે તમારે? હું મારા ઓલા વિજય માલ્યાની આ ભારતમાંથી પૈસા લઈને પી ગયા, તો એને આપણે પાછા લેવા તમે કયો એટલે 1,000 રૂપિયા દઉં.
પણ એ પૈસા પાછા વિજય માલ્યાની બધા આ તો એક શ્રદ્ધા ને એક વિશ્વાસની વાત છે, બરાબર? તમે એક સરકારી દવાખાનામાં નોકરી કરો, સાંભળો અજયભાઈ, તમે પેલા 2 મિનિટ મારી વાત સાંભળી લો. તમે અત્યારે સરકારી દવાખાનામાં નોકરી કરો છો, તમે મેલડીમાં ના હિસાબે કરો છો, બાબા સાહેબ સંવિધાન થી કરો છો? કોને આ નોકરી અત્યારે તમે સરકારી દવાખાનામાં જે કરો છો એમને તો ગવર્મેન્ટ જોબ ન કરતો. તો અત્યારે તમે જોબ કરો છો તો શું કરો? તમે સરકારી દવાખાનામાં જાઓ છો? પ્રાઇવેટમાં છું. અરે પ્રાઇવેટમાં ગોલ્યામાં પણ તમે જાઓ છો ઈ તમને તમારે આ મહાણી મેલડી હિસાબે જાઓ છો? જાત મારી દલિત છે, બાબા સાહેબ બરો માનીએ છે, બરાબર? તમે હું તમને ઈ નથી, તમે દલિત એટલે જ હું તમને કહું છું તમે જે કઈ કોઈ બાબા સાહેબ એમાં ક્યાં પણ એમને એક આ શ્રદ્ધાના દોર ઉપર બધું આવી જાય. એક પૈસા બનાવવા માટે થઈને એક માણસને ઉલ્લુ બનાવી, આપણે કોઈ ઉલ્લુ બનાવીને પૈસા ખાતા નથી. હું તમને કહું છું, તમે સાંભળો, આ 20,000 રૂપિયા દીધા, હું તમને 1 લાખ રૂપિયા દઉં વિજય માલ્યાને, અને આ બધાને પાછા લેવી દો, તમને 1 લાખ રૂપિયા દઉં, તમે કેટલા દાન જોઈશે? દાન લેવી દઉં કોને? તમારે તમારે વીમુબેન ને તમે પૂછજો કે નીમુબેન બાકાત થઈ ગયા, અત્યારે આપણે બેની વાત છે, તમને 4 દાન પૈસા નહીં એવું ન આવે આમાં, બરોબર? તો કે એવું ન આવે તો તમે આ પૈસા લઈને આવો. મારી વાત સાંભળો, આ સમાજને તમે ઉલ્લુ બનાવો છો. આ સમાજને તમે હવે એને મને સાઈન તેડાવ્યો હું જો છો ને તમે આખી વાત સમજતા નથી. તમે ઈ ધંધો કરો છો, તમે હજી ભ્રમાવાનો ધંધો કરો છો, તમને તેડવાના જ છે, કેમ કે તમે મહાણી મેલડી તમારું માણા ઉપાડી લે. અજયભાઈ એક મિનિટ, તમે એને ધમકી મારી કે તમે 20,000 નહીં ગયો, તમારું માણા કોક ઉપાડી લે મારી મહાણી મેલડી. એટલે જો તમારા રેકોર્ડિંગ હોય, જો તમારો પુરાવો હોય છે, તમારી એ જે જોતું હોય તો તમને એવિડન્સ પણ આપીશ. તમે એવું નથી કીધું ને? ના, આપણે નથી કીધું. તો એનું તમારું રેકોર્ડિંગ છે કયું? હા, નીમુબેન નામાં તમારું રેકોર્ડિંગ છે, મેં સાંભળીને પછી તમને તમારી યાર વાત કરું. સાંભળું હું બોલ્યો છું કે નહીં? એટલે તમે આ 20,000 એટલે તમે એની પાસે પૈસા નથી લીધા? કોને પૈસા લીધા છે મેં? હા, તો પૈસા લીધા તો તમે હજી તમે કહો છો નથી લીધા, તો તમે એને ફોન પકડીને એમના માણસ તમે સરજી પાસે ઈ વાત કરો છો ને કે મારી નાખશે, નામ કરી નાખશે, ના નહીં કરો. આપણે કોઈ ભરમાઈને પૈસા નથી લીધા. અરે તમે હજી હમણાં આની પહેલા કીધું કે મેં તો મેલડીનો અપવા રાખ્યો છે, અને જ્યાં લગન મારી મેલડી નો કે ત્યાં લગન તો હું ખાવાનો નથી. હવે તમારી મેલડી પોલીસ સ્ટેશનમાં આપણે કામ કરવાની વાત હતી ને, આપણે કામ કરી દીધું છે, બરાબર? હવે એમ કે છે કામ નથી થયું, તો પછી શું એનું કામ કરી દીધું? એને કેટલા લાખ રૂપિયા લેવડે? એનું શું કામ કરી દેવાનું હતું તમારે? એને કામમાં એને કાંઈ નતું, એને તબિયત સારી રહેતી નહોતી, બરાબર? અને ધંધા પાણીમાં એને કોઈ જાતનો ખુલાસો હતો નહીં, બરોબર? આ વાત હવે તમે મારે એનો ધંધો તમે સાંભળો, એનો ધંધો તમે રાગે ચડાવી દો છો. તમે તો બીજે ને મજૂરીએ જાવ છો, તમે એનો ધંધો ક્યાં રાગે ચડાવી દો? કોને? તમે પ્રાઇવેટમાં બીજે ને જ મજૂરીએ જાવ છો ને? કોને? હા, તો તમે જ સરકારી નોકરી ગોતલી દીધો, તમે એનો ધંધો કરી દો એમ હું તો. હા, એટલે તમે ફસાવીને જે પૈસા લેવાનું કામ કરો છો સાહેબ, આ ષડયંત્ર બધા બંધ કરી દો. ઠીક છે, તમે તમારી આસ્થા હોય તો એનો અમે ઠેસ નથી પહોંચાડતા. તમે તમારી મહાણી માનતા જ અમને વાંધો નથી, પણ તમારી મહાણી કોકના રૂપિયા લે છે, તમારી મહાણી કોકનો ધંધો ગોતી દે છે, તો તમે તમારો કેમ ગોતી શકતા નથી? ઓકે હાલો, તમે કહો એમ. હા, એમ તમારી મેલડી તમારે ધંધો ગોતી દેતી નથી, નાનો ધંધો તમને હરકું કરાવવા કરી દો. હા, ઓકે, તમે કહો એમ. તમે તમારા મનથી પૂછો ને, શું થાય? તમે અત્યારે પ્રાઇવેટમાં છો તો તમે સરકારી નોકરીમાં ન ચડી ગયા હો. એ તો મારી માતાજી ધાર છે તો ઈ થશે. તમારી માતાજી ધાર છે? આ 20,000 રૂપિયા છેલ્લું ચાલુ કર્યું છે, એમાં માતાજી કે ધારે તમારા હરામની આવક ભેગી થાય છે. તમે શેની માતાજી ધાર છે? આમાં પોલીસ કેસ થાય, માતાજી નો ધારે કાંઈ. અત્યારે તમે કાયદી બોલશો જ ને? તમે આખી વાત હવે હવારે તમે તો પછી તમારી માતાજી ધારે તો હવારે આપણે પોલીસ સ્ટેશનમાં છોકરી ફરિયાદ કરવા જવાની છે. તમે ને માતાજી લેતા આવજો, કાંઈ ન થાય. કોને ફરિયાદ ન થાય એવી તમે માતાજીની માનતા રાખો. હે હાલો હા, કેમ બંધ થઈ જાવ છું? હાલો હા, બોલો. હા, બોલો. હા, એટલે તો પછી આની ફરિયાદ થાય નહીં ને આની? કોને?
આપણે ક્યાં આમાં પણ મેં એને કોઈ જાતનો ગેરવ્યાજબી વર્તન નથી કર્યું કે ભાઈ મારે તારા પૈસા નથી આટલી દેવા, હદે મારે જાય નહીં. કરવા. તમે ભાઈ અજયભાઈ આ સ્વભાવ તમે જો બગાડ્યો ન હોત તો ઈ છોકરી આટલી હદે જાત નહીં. ઈ છોકરી એવી માથાભારે નથી કે તમે આખી વાત સમજો છો. આ તો તમે ભરમાવીને જે કામ કર્યું ને પછી તમે એને નહીં, કીધું કે આપણે આપણે કોઈને ભરમાઈને કામ નહીં, કર્યું જ તમે નથી. તમારા ઘરે ઈ છોકરીને એવું બોલ્યો કે તને હાથકનો સર હતો, તમે તમારી બેન થાય છે ને તમે એવું બોલ્યા છો. પણ હું ઘરે જ નહોતો ને, અરે યાર આ છોકરીને તમે હવારે પોલીસ સ્ટેશન આવજો ને રૂબરૂ આપણે ભેગા થશું. હું બહાર હતો. હા હું હવારે ઈ છોકરીને લઈને જવાનો છું પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવવા. તમે ત્યાં આવજો. તમે નથી બોલ્યા નહીં ને રૂબરૂ પોલીસની સાહેબની રૂબરૂમાં કરશું. તમે બોલ્યા નથી ને એવું. હા હા હવે આપણે પોલીસ સ્ટેશનમાં બધા નીમુબેન ને તમે ને આપણે બધા પોલીસ સ્ટેશનમાં ભેગા થાશું. તમે કહો છો નથી બોલ્યો પણ એમ નહીં, એટલું બધું આપણે ક્યાં કઈ લાંબુ તો કરવાની તમે જરૂર તો કેમ કહો છો કે હું એવું બોલ્યો તો ખોટું હું કેમ બોલો છો એમ કહો તમે એમ કહો છે? હજી તમે આપણે પણ ઈ તો લાંબુ તમે આપણે એવું તમે પૈસાથી કહો છો મતલબ તમે ઈ છોકરીને એવું મારી કીધું કે વાત તને સાંભળો. હાથકનો સર હતો તો તમારી બેન નથી થતી તમારે નહીં, બહુ નહીં, બોલે. નહીં. આપણું મારી વાત સાંભળો. હા. આપણે કાંઈ પૈસાનો મેટર છે ને, તો હા બેન પાસેથી આપણે પૈસા લીધા ને હા. 20,000 રૂપિયા હા આપણે એને પરત કરી દેવા છે. કેદી એના કરી? ખાતા નંબર આપણે એને મને ખાતા નંબર મોકલ્યો છે, બરાબર? હા એ ખાતામાં હું 20,000 રૂપિયા નાખી દઉં છું. ક્યારે નાખી દો છો? હા, ક્યારે નાખી દો છો? પ્રમ દિવસે. પ્રમ દિવસે. અને આ બીજા હા. 30 છે ઈ એ ત્રી આપણે લીધા જ નથી ને. પણ સાહેબ અત્યારે તમે વી તો તમારે રૂબરૂમાં બોલો છો અને હજી તમે પણ તમ તારે સમજો, એ બેન ભાઈના આમ ખાઈ લે કે ના, ભાઈના આમ મેં આને 50,000 રૂપિયા આપ્યા છે. આ પણ તો આપણે તમે આવા ઈ તો પોલીસ વાળા આવશે તો આપણે અહીંયા રૂબરૂ એડજસ્ટ કરી લેવું. ચાલો. હા. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળતા રહીશું આવા ને આવા ઓડિયોમાં.